ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું કોઠાની ચટણી। તો ચાલો આપણે શરૂ કરીએ કોઠાની ચટણી કેવી રીતે બનાવી। તો મેં અહીંયા બે લીધા છે કોઠા। આ કોઠાને આપણે તોડી અને અંદરથી જે એનો ભાગ છે એ બધો આપણે કાઢી લઈશું। મેં અહીંયા મિક્સર જાર લીધું છે એક, એમાં આપણે આ બે કોઠાનો અંદરથી કાઢી લીધો છે ઘટ, એ નાખીશું અંદર। એમાં નાખીશું થોડાક ધાણા, તમે જોઈ શકો છો અડધી વાટકી જેટલા ધાણા છે। स्वाद प्रमाणे संचर, काश्मीरी लाल मरचू अर्धी चमची, एक चमची आपणे जीरु नाखीशुं, एक मोटी चमची जेटलो मैं गोळ लीधो छे। तमे तमारा स्वाद प्रमाणे लई शको छो, वधा के ओछो। एने आपणे हवे थोडुं पाणी नाखीने मिक्सर जार में क्रश करी लईशुं। अर्धी वाटकी जेटલું पाणी लीधुं छे मैं। હવે આપણે ક્રશ કરી લઈશું। ચલો આપણે જોઈ લઈએ। મને ચટણી થોડી જાડી લાગે છે એટલે એમાં હું 2 થી 3 ચમચી પાણી ઉમેરીશ। 1 ચમચી જેટલો ફરી આપણે ગોળ ઉમેરીશું। ફરી આપણે ક્રશ કરી લઈએ, જોઈ લઈશું। तो तमे जोई शको छो चटनी आपणी बनीने रेडी छे। आपणे एक बाउल में काढी लईशुं। तो तमे जोई शको छो कि आपणी चटनी केटली सहेलाईथी बनी छे अने तमे एक वार बनावशो तो वारंवार बनावशो, एकदम टेस्टी चटनी फटाफट बनी जती। तो तमने जो मारो विडियो गम्यो होय तो मारा विडियोने लाइक करजो, चेनल ने सब्सक्राइब करजो, तमारा मित्रों ने शेर करजो। थैंक यू।